અહેમદાબાદની અંદર એરપ્લેન ક્રેશ થયું, ખાસી દુઃખદ ઘટના બની. ઘણા બધા નાગરિકો એ લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. તો એમના માટે ઘણા બધા શોકિંગ વિઝ્યુઅલ્સ એમને જોયા, ઘણા બધા માનસિક ટ્રોમામાં આવ્યા હશે. એમના માટે તમે શું એડવાઇસ આપશો? ઇટ ઇઝ રિયલી અનફોર્ચ્યુનેટ અને ઇનડિસ્ક્રાઇબેબલ કે ભાઈ આપણે કેવી રીતે આ વસ્તુને આપણે વાત કરી શકીએ. બટ સેલ્યુટ્સ ટુ ઓલ ધોઝ બ્રેવ પીપલ કે જે લોકો બિલકુલ ટ્રેન્ડ નથી આ વસ્તુ માટે. પીપલ કેન બી સ્ટન્ડ અને દેટ ઇઝ ઓલ્સો એબ્સોલ્યુટલી નોર્મલ. પણ નાવ એ બ્રેવરીને થોડુંક એક્સટેન્ડ એમને કરવું પડશે. ન્યૂઝ દ્વારા જો તમને એવું અનુભવ કરતા હોય કે તમે એ શોખમાં હજુ પણ તમારી નેચરલ લાઈફમાં હજુ નથી એન્ટર થઈ શક્યા, તો તમે એ ન્યૂઝને વારે વારે રિલીવ ના કરો અને એનાથી થોડી સી ડિસ્ટન્સ ક્રિએટ કરવાની કોશિશ કરો. હેલ્ધીલી બહાર નીકળવા માટે એકબીજાના સાથે વાત કરવું, તમે શું અનુભવો છો એને બે ઝીઝક બે શરમ થઈને બતાવવું. દેર ઇઝ નથિંગ ટુ બી શેમફુલ ફોર. તમે જે કર્યું તે બહુ જ સારી રીતે કર્યું. આના સાથે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવી કે નાની મોટું રોજ બહાર ફરવા જવું, થોડુંક ચાલવું, સારા હેલ્ધી ડાયટ લેવા, ટાઈમ પર ઊંઘી જવું, આવી એક નેચરલ હેલ્ધી લાઈફસ્ટાઈલ પણ એમને એમના રૂટીન્સમાં પાછું થ્રો કરશે.